फिर से वो आग बरसा दो, फिर से तूफान आने दो, आपकी महिमा से, आपके सामर्थ्य से, फिर से आप अभिषेक कर दो, फिर से वो आग बरसा दो, फिर से तूफान आने दो, आपकी महिमा से, आपके सामर्थ्य से, फिर से आप अभिषेक कर दो। आप पवित्र आत्मा, आप पवित्र आत्मा, आप पवित्र आत्मा, ओ हालेलुया, आप पवित्र आत्मा, आप पवित्र आत्मा, आप पवित्र आत्मा, आप पवित्र आत्मा। हाँ प्रभु पवित्र आत्मा देव, आज क्या पराओ पिताजी। हाँ प्रभु परमेश्वर, आज ज्ञान समर्पण कब्जे तुम्हें ले लो पिताजी। यस होली स्पिरिट। हाँ प्रभु पवित्र आत्मा देव, આજે પ્રભુ આ જગ્યા પર તમારા નામનો મહિમા થાય। આજે જગ્યા પર પરમેશ્વર પિતા તમારી હાજરીનો અનુભવ તમારો એક એક બાળક કરે પરમેશ્વર પિતા। हाँ प्रभु आ जग्या पर आओ पिताजी। यस जीसस। हाँ प्रभु तमारा गूढ़ मर्मो, तमारा गूढ़ रहस्यो आज आ जग्या पर तुम प्रकट करो पिताजी। यस जीसस। प्रभु पवित्र आत्मा देव आवा जग्या पर। हाँ प्रभु पवित्र आत्मा देव। यस यस होली स्पिरिट। थैंक यू जीसस, थैंक यू माय लॉर्ड। हाँ प्रभु पवित्र आत्मा देव। यस जीसस, यस होली स्पिरिट। आओ प्रभु। आओ प्रभु पवित्र आत्मा दे। अपना हाथ स्वर्ग भणी अपना था एटला ऊंचा करिए। ईश्वर ने सरेंडर થઈ જઈએ। ईश्वर કહે ईश्वर મારી સાથે વાત કરો। ईश्वर તમે મારી સાથે બોલો। તમારા કાન ખુલ્લા રાખો ઈશ્વરની વાણી સાંભળવા માટે। તમારામાં કોઈક છે જેને એવું લાગે છે
કે મારી આટલી જિંદગી એ વ્યર્થતામાં ગઈ અને મને જે સંસારનું સુખ મળવું જોઈએ, મને જે સંસારની શાંતિ મળવી જોઈએ, મને જે પરિવારનો આનંદ મળવો જોઈએ એ મને ના મળ્યો. જે સમયમાં મને સુખ શાંતિ આનંદની જરૂર હતી એ સમયે મારા જીવનમાં દુઃખ આવ્યું. પરંતુ એનો એટલો અફસોસ નથી તમને કે ભલે મારી જિંદગી ગઈ, પરંતુ હજુ પણ તમને શંકા છે કે હવે મારું શું થશે. આ સંસારનું સુખ તો ના મળ્યું, પરંતુ શું મને સ્વર્ગનું સુખ મળશે? શું ખરેખર સ્વર્ગમાં જઈ શકીશ? શું પ્રભુની દયા મારી પર થશે? જો તમે છો તો તમે આ જગ્યા પર તમે કબૂલ કરો કે વ્યક્તિ હું છું. તમારા માટે પ્રાર્થના કરવામાં આવશે. તમે તમારા જીવનમાં સુખ જોયું નથી, પરંતુ તમે એ ચિંતામાં છો કે શું ખરેખર સ્વર્ગ પણ મને મળશે કે નહીં, મારા જીવનમાં શું થશે. જો તમે છો તો તમે આ જગ્યા કબૂલ કરો, કારણ કે પ્રભુની નજર તમારી પર છે અને પ્રભુ તમને ઈશ્વરનું સુખ આપવા માગે છે. જો તમે પાછળ છો એ આગળ આવી શકો છો. તમે તમારા જીવનમાં સુખ જોયું નથી, અને તમને સ્વર્ગ વિશે પણ એવું છે કે મળશે કે નહીં મને, કે મારા હાથમાંથી એ પણ જતું રહેશે. હજુ પણ કોઈ છે કે જેને આ એક પ્રશ્ન પૂરી ખાય છે? જો તમે છો તો તમે કબૂલ કરી શકો છો. શું તમે આ જગ્યા પર છો? એકવાર ફરી તમે તમારા મોઢેથી આ કબૂલ કરો કે હા હે હું છું. ઈશ્વર તમારા માટે સ્વર્ગના દરવાજા ખુલ્લા રાખવા માંગે છે. હાલેલુયા જીસસ. હા પ્રભુ પરમેશ્વર, તમારા દયાને માટે અમે તમારો આભાર માને છીએ પિતાજી. અમે તમારી સ્તુતિ પ્રશંસા કરીએ છીએ પિતાજી, કારણ કે તમે અમારા અદ્ભુત ઈશ્વર છો. હા પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમારી દ્રષ્ટિ આકાશમાંથી સર્વ મનુષ્યો પર છે, આ જેનું હૃદય સંપૂર્ણ છે તેમને તમે સહાય કરીને તમે પોતે બળવાન છો એવું તમે દેખાડી આપો છો.
हाँ प्रभु, हाजर एक ना हृदय तरफ तुम्हारी नजर है पिताजी। यस जीसस, यस होली स्पिरिट, थैंक यू माय लॉर्ड, हालेलुया जीसस। फिर से तो आग बरसा दो, फिर से तूफान आने दो, आपकी महिमा से, आपके सामर्थ्य से फिर से आप अभिषेक कर दो। आप पवित्र आत्मा, आप पवित्र आत्मा, आप पवित्र आत्मा, ओ हालेलुया, आप पवित्र आत्मा, आप पवित्र आत्मा, आप पवित्र आत्मा, आप पवित्र आत्मा, आप पवित्र आत्मा। हालेलुया जीसस, થેન્ક યુ માય લોર્ડ। તમે આ જગ્યા પર છો, તમે તમારા કુટુંબને પ્રેમ કરો છો, તમે તમારા કુટુંબને ચાહો છો, તમારા પતિ કે તમારી પત્ની કે તમારા બાળક, પરંતુ તમે એવું ધારો છો એ લોકોને બદલનાર હું કોણ છું, એમને બદલનાર દેવ છે। તમે એમને પ્રેમ કરો છો, તમે એમને ચાહો છો, તમે એમનું સારું ચાહો છો, પરંતુ તમે એવું વિચારો છો કે હું નહીં બદલું, એ મારા દેવ જ કામ કરશે અને હું ફક્ત દેવની પ્રાર્થના કરું અને દેવ એમને બદલશે। પણ પ્રભુ તમને એવું કહેવા માગે છે કે કોઈના કીધા વગર કોણ કઈ રીતે વિશ્વાસમાં આવી શકે, કારણ કે સાંભળવાથી વિશ્વાસ થાય છે। પ્રભુ આજે તમને કહેવા માગે છે કે તું તારા કામ એવા કર, તારું પરિવર્તન તું એવી રીતે ઘરમાં પ્રગટ કર કે તારું પરિવર્તન જોઈને એ તારો પરિવાર મારી પાસે આવી શકે। તમે છો આ જગ્યા પર કે તમે આ બાબત માટે ફક્ત ઈશ્વરને કહો છો અને તમે એવું માનો છો હું નહીં કશું કરી શકું, પરંતુ પ્રભુ આજે તમને એવું કહેવા માગે છે કે ના, તું તારું ચરિત્ર એવું બનાય, તારું ઉઠું બેસવું એવું બનાય કે જે પહેલાં જેવું ના હોય, અને તારું ઉઠું બેસવું તારું ચરિત્ર જોઈને એ લોકો ખુદ મારી પાસે આવે। શું તમે છો જે આવું વિચારો છો કે હું નહીં પણ પ્રભુ કરશે? તમે કબૂલ કરી શકો છો? હજુ બી કોઈ છે? હજુ બી કોઈ છે? હજુ બી કોઈ છે? હજુ બી કોઈ છે? પરંતુ પ્રભુ એને એટલું કહે છે કે તું તારું વર્તન એવું કર। તમે કરવા પણ ચાહો છો પણ ઘણી વખત તમે નિષ્ફળ ગયા છો એમાં, તમે પછી ઈશ્વર પાસે જઈને રડો પણ છો।
હાલેલુયા જીસસ. થેન્ક યુ માય લોર્ડ. પ્રભુ તમારો આભાર માને છે પિતાજી. અમે તમારી સ્તુતિ કરે છે પિતાજી કે તમે અમારી સંગતે પુષ્કળ પ્રેમ કરો છો પિતાજી. પ્રભુ તમે અમારામાંથી એક એક કમીઓને તમે દૂર કરવા માગો છો જે અમે જાણતા પણ નથી પિતાજી. પરંતુ પ્રભુ તમે દયાળુ છો, તમે કૃપાળુ છો પિતા. તમે આજે પ્રગટ કરો છો પિતાજી કે અમે અમારા જીવનમાં સુધારો લાવીએ પિતાજી. હાલેલુયા જીસસ. હા પ્રભુ, અમારી પાસે સમય થોડો બચ્યો છે. થેન્ક યુ લોર્ડ. હાલેલુયા જીસસ. થેન્ક યુ માય લોર્ડ. ઈશ્વર ફરીને એક વાર કહે છે એ વ્યક્તિ માટે કે તમને એવું છે કે મને કોઈ સુખ નથી મળ્યું, પણ શું મને સ્વર્ગ મળશે કે નહીં? જો તમે છો, એક વાર ઈશ્વર આગળ મોટેથી બોલો. હજુ કોઈ? હજુ બી કોઈ છે જે દોડે છે સ્વર્ગ મેળવવા માટે, પરંતુ એને એવું છે કે શું સ્વર્ગ મને મળશે? हालेलुया जीसस. फिर से ओ आग बरसा दो, फिर से तूफान आने दो, आपकी महिमा से, आपके सामर्थ्य से फिर से आप अभिषेक कर दो. यस माय जीसस. प्रभु તમારો અભિષેક. હા પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમારો અભિષેક, તમારું એક કામ પરમેશ્વર પિતા, તમારું કામ કરવા માટેનું સામર્થ્ય પિતાજી, તમારું કામ કરવાનો અધિકાર પિતાજી, એક એકને તમે પૂરું પાડો પિતાજી. તમારા દયાથી આજે તમામને તમે ભરો પિતાજી, તમારી કૃપાથી તમે સર્વને ભરો પિતાજી. હા પ્રભુ પવિત્ર આત્મા દેવ, આ જગ્યાનો કબજો તમે લઈ લો પિતાજી, તમારા એક એક બાળકનો કબજો તમે લઈ લો પરમેશ્વર પિતા. યસ માય જીસસ. હા પરમેશ્વર પિતા, તમે દયાળુ છો, તમે કૃપાળુ છો પિતાજી. તમે તમારા લોકો સાથે વાત કરો છો, અમે તમારો આભાર માને છે પિતાજી, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આપણે દરેક જણ શાંત રહીએ, આપણે દરેક જણ શાંત રહીએ. થેન્ક યુ જીસસ. થેન્ક યુ લોર્ડ. પિત્તરે પ્રભુને કીધું કે પ્રભુ આવું તમારી સાથે ના થાવ, શું કામ તમે મરી જાઓ, શું કામ લોકો તમારી પર થૂકે? પરંતુ જો પ્રભુ ઈસુ પર કોઈ થૂકે નહીં, એમને કોઈ મારે નહીં, તો આનંદ જીવન મળે નહીં, પાપોની માફી મળે નહીં. પ્રભુ ઈસુનું મરવું દુઃખદાયક હતું લોકો માટે, એમના શિષ્યો માટે, પરંતુ એમનું મરવું ફાયદાકારક પણ હતું. અને પ્રભુએ પિત્તરને કીધું કે શૈતાન મારી પછવાડે જા, કારણ કે એને લાગણી થઈ આવી. આ તમારામાં કોઈ છે કે લાગણીને કારણે નરકમાં જવા તૈયાર છે?
એણે ત્યાં સુધી વિચારી લીધું છે કે જો મારા પરિવારવાળા ના આવે તો હું પણ નરકમાં જઈશ. એને લોકોની લાગણી છે, એને ઘણી વખત સ્વર્ગમાં જવાનું પણ મન થાય છે, ના મારે આ લોકોને છોડીને સ્વર્ગમાં જવું છે, પરંતુ લાગણી વધારે જોર કરે છે અને પરિવાર તરફ વધારે આકર્ષાય છે. શું તમે છો આ જગ્યા પર? શું લાગણી કરનાર તમે છો તમારા પરિવારની? તમે કબૂલ કરી શકો છો. ઈશ્વર તમને આ લાગણીમાં છોડાવવા માગે છે. તમને તમારા પરિવારની લાગણી થાય છે કે શું આ લોકો મરી જશે, શું આ લોકો નરકમાં જશે, શું એકલો કે હું એકલી સ્વર્ગમાં જાઉં? અને તમારું મન પછી એવું કહેવા લાગી જાય છે કે છોડ, જેમનું થશે મારું થશે. તમે છો આ જગ્યા પર? હાલેલુયા જીસસ. થેન્ક યુ માય લોર્ડ.